જય સિયારામ, જય માતાજી મિત્રો। તમે અહીં જોઈ રહ્યા છો કે અહીંયા યજ્ઞકુંડ બનાવવામાં આવે છે અને એ યજ્ઞકુંડ ખાલી માટીનો બનાવ્યો છે, કોઈ જાતની એમાં ઈંટોનો ઉપયોગ થયો નથી। તમે જુઓ કે આપણી જે દેશી પ્રણાલિકા છે, જૂની સંસ્કૃતિ પ્રમાણે એ પ્રમાણે આ યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો છે અને આ યજ્ઞકુંડ અમારે નટુભાઈ બનાવ્યો છે। તમે જુઓ 0 મેજરમેન્ટ અને પૂર્ણ રીતે જે વૈદિક ક્રિયાથી જે યજ્ઞ કુંડ બનાવવામાં આવે છે એવી રીતે એમણે બનાવ્યો છે। માત્ર ને માત્ર માટી અને પાણી અને ગાયનું છાણ, બાકી કોઈ વસ્તુનો ઉપયોગ થયો નથી। તમે જુઓ સરસ રીતે એમણે પોતે માપ સાઇઝથી કમ્પ્લીટ બનાવ્યો છે અને બીજી પણ યજ્ઞકુંડ બીજા પણ બનવાના છે। તમે જુઓ 0 મેજરમેન્ટ, આટલું પરફેક્ટ માપ સાઇઝમાં બનાવવું આ સમયમાં બહુ અઘરું હોય છે। અને અહીંયા મહાકાળી માનું મંદિર છે અને કઈ તારીખે છે? 9 તારીખ, હા 9 તારીખે અહીંયા મહાયજ્ઞનું આયોજન છે, નવચંડી યજ્ઞ જે અહીંયા બધું કાર્ય થઈ રહ્યું છે એ અમારે નટુભાઈ દ્વારા અહીં બનાવવામાં આવે છે યજ્ઞશાળા। તો આ વિડીયોને તમે જોજો અને નટુભાઈનો સંપર્ક કરજો। નટુભાઈના નંબર અમે આમાં નાખશું, ગમે ત્યાં તમારે યજ્ઞશાળા બનાવવી હોય તો એમનો સંપર્ક કરજો। એમનું વતન આપણે રાયગઢ ગામ છે એમનું, હિંમતનગરની બાજુમાં શામળાજી રોડ ઉપર। એટલે ગમે ત્યારે કોઈને યજ્ઞશાળા બનાવવી હોય તો તમે એમનો સંપર્ક કરજો। નંબર અમે ઉપર આપી દીધા છે, જોઈ લેજો। જય સિયારામ।